હવે આઈ થિંક લાઈવ ચાલુ થઈ ગયું છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. આજે ફરી એકવાર નવી વિષય સાથે, નવી જાણકારી સાથે અને નવી માહિતી સાથે હું સંજય ગજેરા ફેસબુકના માધ્યમથી લાઈવ થયો છું. આજે આપણે જાગૃત ગ્રાહક, જાગૃત રાષ્ટ્ર વિષય પર ચર્ચા કરવાના છીએ. આજના વિષય પર આપણને ઊંડાણથી માહિતી આપવા આપણા આજના મુખ્ય વક્તા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહસચિવ, રાષ્ટ્રીય સહસચિવ શ્રી જયંતભાઈ કથિરિયા આપણી સાથે લાઈવ જોડાયા છે અમદાવાદથી. નમસ્કાર સાહેબ, આપનું આજના લાઈવ સેશનમાં હું હાર્દિક સ્વાગત કરું છું. અવાજ બધું બરાબર આવે છે ને મિત્રો? મને જરા કહેતા રહેજો તો મને થોડો આઈડિયા આવે. ઓકે સર, ચાલો. મિત્રો અવાજ આવે છે મને જરા કોમેન્ટમાં જણાવજો. સર તમે પણ એકવાર ચેક કરી લો ને તમારા ફેસબુકમાં બરાબર છે બધું, પછી આપણે કાર્યક્રમમાં આગળ વધારીએ. મારે ચાલુ છે. ઓકે, ચાલુ છે ને? હા, બધાના કોમેન્ટ બી આવે છે. આપણામાં કઈ ખામી છે, બાકી બધું ચાલુ જ છે. ઓકે, દેખાય છે બધાને? હા ઓકે ઓકે, સરસ. હા, લોગોને બાજુમાં કરો એ પ્રમાણે કરો. હવે સરખો આપશે. આવે છે આશીષભાઈ? બધું બરાબર દેખાય છે તમને? ઓકે, ચલો, થેન્ક યુ. હવે આજે આપણી સાથે જે મિત્રો આ લાઈવ જોઈ રહ્યા છે તે તમામ મિત્રોનું તથા મારા સંગઠન બંધુઓનું પણ હું હૃદયના હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે આપણો જાગૃત ગ્રાહક, જાગૃત રાષ્ટ્ર. એટલે કે તમારાથી લઈને મારા સુધી ને મારાથી લઈને આપણા દેશના રાષ્ટ્રપતિ, આપણા દેશનો દરેક નાગરિક એક ગ્રાહક છે. એક ગ્રાહક તરીકે આજની જાણકારી તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ હેતુથી આ માહિતી, આ વિડીયો અને આ જાણકારી તમારા મિત્રો સુધી પણ પહોંચે એ હેતુથી તમે આ લાઈવને જરૂરથી શેર કરજો. હવે મિત્રો, આજે સુરતમાં એક વર્ષ પહેલા એક્ઝેક્ટ આજે 24/5/2019 રોજ એક અગ્નિકાંડ થયો હતો. તક્ષશિલા અગ્નિકાંડ લગભગ બધાને યાદ જ હશે. તો આપણે કાર્યક્રમને આગળ વધારીએ પહેલા આ 22 બાળકોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. તમે જ્યાં છો ત્યાં 20 સેકન્ડ માટે આંખો બંધ કરીને હું ફોટો શો કરું, પછી આપણે 20 સેકન્ડ આપણે આ બાળકોને શ્રદ્ધાંજલિ આપીશું અને આપણો કાર્યક્રમ આપણે આગળ વધારીશું. ઓમ શાંતિ. આજે સાહેબ એક વર્ષ પૂરું થયું છે આ જે અગ્નિકાંડ સુરતમાં થયો હતો એમાં. ખૂબ જ દુઃખનીય ઘટના હતી આપણા સુરત માટે અને આપણા દેશ માટે. ભગવાન બાળકોની આત્માને શાંતિ આપે અને એના પરિવારને યોગ્ય ન્યાય મળે એવા ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને આપણો કાર્યક્રમ આપણે આગળ વધારીએ.
હવે આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ પહેલા હું તમને મારો અને આપણા મુખ્ય વક્તા શ્રી જયંતભાઈ કથિરિયાનો પરિચય આપવા માંગુ છું. તો મારું નામ સંજય મનોજભાઈ ગજેરા છે. લોકો મને સુરતમાં અને સોશિયલ મીડિયામાં સેમ ગજેરા તરીકે પણ ઓળખે છે. મારું મૂળ વતન ગામ ગાંધી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ છે. લગભગ હું 25 વર્ષથી સુરતમાં રહું છું અને સુરતની ગલીઓમાં જ મોટો થયો. મિત્રો એવું કહેવાય છે ને કે દાન દયા દાતારી સેવા અને કુમારી. દાન દયા દાતારી સેવા અને કુમારી સૌરાષ્ટ્રવાસીઓના લોહીમાં જ ભળેલું હોય છે. એટલે કે સ્વાભાવિક હું પણ એક સૌરાષ્ટ્રવાસી છું અને આમાંના અમુક ગુણો પણ મારામાં બાય ડિફોલ્ટ છે. ટૂંકમાં કહું તો હું એક સામાજિક કાર્યકર્તા છું, એક જાગૃત નાગરિક છું અને તમારી જેમ જાગૃત ગ્રાહક પણ છું. હવે જ્યારે કોઈ આવી સામાજિક એક્ટિવિટીઝ કરી હોય, સોશિયલ એક્ટિવિટીઝ કરી હોય, તો એક મજબૂત સંગઠન અને સારા પ્લેટફોર્મની જરૂર પડે છે. આપણે કહીએ ને શુદ્ધ ગુજરાતીમાં કે ખંભાની જરૂર પડે છે. તો આ મજબૂત સંગઠન અને સારું પ્લેટફોર્મ અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે પૂરું પાડ્યું છે. હાલ હું અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનો એક સક્રિય કાર્યકર્તા છું. ગ્રાહક પંચાયતમાં સુરત શહેરમાં સહસંયોજક તરીકે મારી હું ફરજ બજાવું છું અને સુરતની અન્ય સંસ્થાઓ જેવી કે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ, હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જાગૃત યુવા સંગઠન સાથે હું જોડાયેલો છું. આ મારો પરિચય હતો. હવે આજના જે વક્તા છે શ્રી જયંતભાઈ, એનો પરિચય આપો. એ પરિચય આપવો પહેલા એક સુંદર શાયરી છે, એમાં થોડા બોલ ચેન્જ કરીને મેં સાહેબ માટે લખી છે. હું એ પહેલા તમને સંભળાવવા માંગુ છું. પરિચય છે મંદિરોમાં દેવોને તમારો, પરિચય છે મંદિરોમાં દેવોને તમારો, અને મસ્જિદોમાં ખુદા તમને ઓળખે છે. નથી વ્યક્તિત્વ છાનું કોઈથી, નથી વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારી નિખાલસ સેવાના પ્રતાપે બધા તમને ઓળખે છે. સાહેબને આમ બધા ઓળખે છે, છતાં હું સાહેબનો પહેલા પરિચય આપી દઉં, પછી આપણે આજના કાર્યક્રમને આગળ વધારીશું. સાહેબનું પૂરું નામ જયંતભાઈ હરજીભાઈ કથિરિયા છે. સાહેબ અમદાવાદમાં રહે છે. સાહેબે MA, LLM અને MBA સુધી સાહેબે અભ્યાસ કરેલો છે. જો એના અનુભવની વાત કરીએ તો ઓએનજીસી કંપનીમાં ચીફ મેનેજર તરીકે સાહેબે ફરજ બજાવેલી છે. બીજું કે ગુજરાત ન્યાયતંત્રમાં જજ તરીકે પણ સાહેબે પોતાની ફરજ બજાવેલી છે. અન્ય 3 સરકારી ખાતામાં પણ સાહેબે ફરજ બજાવેલી છે. એટલે આપણા માટે ગર્વની વાત છે કે સાહેબ એક જજ તરીકે રહી ચૂક્યા છે અને આ સરકારી 3-4 નોકરીઓ કરેલી છે. જજ તરીકે સાહેબ પાસે ખૂબ જ કાયદાકીય જ્ઞાન છે. આપણે એ જ્ઞાનને વારંવાર સાહેબનો જ્ઞાન પાસે આપણે મેળવવાનું છે. બીજું વધારે તમને વિશેષ પરિચય આપું તો સાહેબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 34 વર્ષથી સક્રિય સ્વયંસેવક છે. સંઘનું 33 વર્ષનું શિક્ષણ લીધેલું છે અને જુદી જુદી જવાબદારી નિભાવતા છેલ્લે અમદાવાદ શહેરના મહાનગર બૌદ્ધિક પ્રમુખ પણ હતા. વર્ષ 2004 થી અખિલ ભારતીય ગ્રાહક પંચાયતમાં વિવિધ જગ્યાએ જવાબદારી નિભાવતા હાલ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી તેમજ રાષ્ટ્રીય સહસચિવ તરીકે સાહેબ પોતાની જવાબદારી નિભાવે છે. સાહેબ અત્યારે સંપૂર્ણ નિવૃત્ત છે અને પોતાનો પૂરો સમય આ ગ્રાહક પંચાયતને આપે છે. સાથે સાથે બીજી પણ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે સાહેબ, જેમ કે ગરીબ બાળકોને શિક્ષણ આપતી મુસ્કાન ટ્રસ્ટ, વિવેકાનંદ સાંસ્કૃતિક વર્તુળ, ચોટીલા સ્વાસ્થ્ય મંડળ. આથી વધારે વિશેષ સાહેબનો હજુ પરિચય આપું તો સાહેબ પોતે મોટિવેશનલ સ્પીકર પણ છે અને સાથે સાથે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન પણ સાહેબ આપે છે. આ બાબતે કોઈને સાહેબ પાસેથી નોલેજ જોતું હોય તો સાહેબનો તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. તો આ સાહેબનો અને મારો પરિચય હતો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે, પણ એ પહેલા એક સુંદર મેસેજ છે અખિલ ભારતીય ગ્રાહક તરફથી, એ વિડીયો રૂપે હું તમને બતાવવા માંગુ છું. પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ. ત્યાં થોડા બીજા મિત્રો પણ આપણી સાથે જોડાઈ છે.
પછી આપણે બધાએ એક સરસ મેસેજ જોયો. હવે આપણે આજના પ્રોગ્રામને આગળ વધારીએ. ફરી એકવાર ચેક કરવા માંગુ છું, અવાજ ક્લિયર આવે છે ને મારો? મિત્રો અવાજ તો બરાબર આવે છે ને? આઈ થિંક અવાજ નથી આવતો. સાહેબ મારો અવાજ આવે છે તમને? ઘણા મિત્રોનો અવાજ એવું આવે છે કે નથી આવતો. આશીષભાઈને પર પૂછી લો. આશીષભાઈ અવાજ આવતો તો બરાબર? ઓકે, થેન્ક યુ. ઓકે, તો આજનો આપણો વિષય શરૂઆત કરીએ તો વિષયનો આપણો આજનો વિષય છે જાગૃત ગ્રાહક, જાગૃત રાષ્ટ્ર. તો પહેલા આપણે તો એ સમજવું પડશે કે ગ્રાહક એટલે શું? શું છે ગ્રાહક? કોને કહેવાય ગ્રાહક? આ વ્યાખ્યા પહેલા આપણે સમજશું. થોડીક ગ્રાહક સુરક્ષા ધારાની માહિતી પણ સમજશું. આ માહિતી હું તમને આપીશ, પછી આગળ વિસ્તૃતમાં માહિતી આપણને સર આપવાના છે. તો મિત્રો આપણે રોજિંદા જીવનમાં કોઈ પણ ચીજ વસ્તુ ખરીદીને કે સેવા મેળવીને આપણે એ કંપનીના અને વેપારીના ગ્રાહક બનીએ છીએ. આ ગ્રાહકની વ્યાખ્યા છે. ધારો કે તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી કોઈ દવા ખરીદો છો, કોઈ કરિયાણાની દુકાનેથી કોઈ વસ્તુ ખરીદો છો, શાક માર્કેટમાંથી કે ફ્રૂટ માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદીને તમે ઘરે લાવો છો, તો આમ એક કંપનીના અને ગ્રાહકના તમે કંપનીના અને વેપારીના તમે ગ્રાહક બન્યા કહેવાય. આ ગ્રાહકની વ્યાખ્યા છે. બીજું છે સેવા મેળવીને. સેવા મીન્સ કે સર્વિસ. આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ એ મોબાઈલમાં જે સિમ કાર્ડ યુઝ કરીએ એ કંપનીની, જે BSNL હોય, આઈડિયા હોય, જીઓ હોય, ગમે તે કંપની, એ કંપનીમાં આપણે સિમ કાર્ડ યુઝ કરીએ તો આપણને સામે સર્વિસ આપે છે. કઈ સર્વિસ? કોલિંગ કરવાની સર્વિસ, ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની સર્વિસ, મેસેજીસ કરવાની સર્વિસ. તો આ પ્રકારની આપણને સર્વિસ આપે, સામે આપણે એને પૈસા ચૂકવીએ છીએ. એટલે આપણે આમ સર્વિસ મેળવીને અને પ્રોડક્ટ લઈને કંપનીના અને વેપારીના આપણે ગ્રાહક બન્યા કહેવાય. આ ગ્રાહકની ટૂંકમાં અને સરસ વ્યાખ્યા છે. એક સુંદર જોગવાઈ છે ગ્રાહક સુરક્ષા ધારાની. આ ધારા આપણા દેશમાં ક્યારે લાગુ કરવામાં આવી, શા માટે લાગુ કરવામાં આવી, કયા કયા હેતુ હતા ધારાને લાગુ કરવા માટે, અને કયા કયા આપણને આમાં અધિકારો આપ્યા છે, એની આપણે વિશેષમાં થોડી માહિતી જાણીશું. તો આ ધારા 24 ડિસેમ્બર 1986માં આપણા દેશમાં લાગુ કરવામાં આવી. આ ધારા લાગુ કરવા પાછળ મુખ્ય બે હેતુ હતા. પેલું તો ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય, અને બીજું એક અલગથી ગ્રાહક સુરક્ષા કોર્ટનું નિર્માણ થાય, જેમાં માત્ર ને માત્ર ગ્રાહકોની સમસ્યા સાંભળવામાં આવે અને જલ્દીથી આ ગ્રાહકોનું સમસ્યાનું નિરાકરણ આવે. તો આ બે હેતુ હતા જેના લીધે આપણે આ ગ્રાહક સુરક્ષા ધારા અમલમાં આવી છે. આ ધારા પૂરા ભારતમાં અમલમાં છે, સિવાય જમ્મુ અને કાશ્મીર. જમ્મુ કાશ્મીર સિવાય પૂરા ભારતમાં ધારા અમલમાં છે. આપણે જાણીએ છીએ અમુક કાયદા છે કે જમ્મુ કાશ્મીરમાં અહીંયા નથી લાગતા ને ત્યાંના કાયદા અહીંના કાયદા ત્યાં નથી લાગતા. એટલે આ બે છોડીને પૂરા ભારતમાં ધારા લાગુ છે. આ ધારા પ્રમાણે આપણને અમુક હકો આપ્યા છે. કયા હકો? તો એની વાત હું તમને વાત કરું તો પેલો એક ગ્રાહક તરીકે આપણને જાણવાનો અધિકાર છે કે કઈ વસ્તુ આપણા માટે સારી છે ને કઈ વસ્તુ ખરાબ. એ જાણકારી આપણે ગ્રાહક તરીકે આપણે જે પ્રોડક્ટ ખરીદીએ છીએ તો એ પ્રોડક્ટ પર લાગેલા એગમાર્ક અને હોલમાર્ક પરથી આપણે નક્કી કરીએ છીએ. ઉદાહરણ આપું તો એક સોનીની દુકાનમાં જઈએ, જ્વેલર્સની દુકાને, તો આપણે સોનું ખરીદીએ તો આમાં પહેલા આપણે જોઈએ કે આમાં તો હોલમાર્ક છે કે નહીં. જો હોલમાર્ક હોય તો જ આપણે વસ્તુ ખરીદીએ. મતલબ કે આપણને એ જાણકારી છે કે હોલમાર્ક વાળી વસ્તુ સારી હોય. એમ પ્રોડક્ટમાં એગમાર્ક લાગેલા હોય છે. જે આ એગમાર્ક ને હોલમાર્ક આપણી ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે ધારા દ્વારા, અને એ પ્રમાણે કંપનીઓને કે જે તે વેપારીને એનું પાલન કરવાનું હોય છે. એટલે આ રીતે આ જાણકારી આપણને પ્રોડક્ટ પર લાગેલા હોલમાર્ક ને એગમાર્ક પરથી મળે છે. એક વિશેષ અધિકાર છે કે આપણને પ્રોડક્ટ પસંદ કરવાનો. તમારે કઈ પ્રોડક્ટ લેવી છે એ તમે પસંદગી કરી શકો. તમારે કોઈ મોબાઈલ લેવો છે, મોબાઈલની દુકાને જાઓ છો, મોબાઈલના દુકાન વેપારી પાસે અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ મોડલ હોય, એમાં પાછા અલગ અલગ કલર હોય. તમારે પસંદ કરવાનું એમાંથી કયું મોડલ લેવું છે, કઈ કંપનીનું લેવું છે ને કેવા કલરનું લેવું છે. આ પસંદગી કરવાનો અધિકાર આપણને ગ્રાહક સુરક્ષા ધારાને લીધે મળેલો છે. બીજું છે એક ગ્રાહક તરીકે આપણને કોઈ પણ વસ્તુ કે સેવા લેતા પહેલા એની માહિતી મેળવવા. ખરીદીએ કોઈ પ્રોડક્ટ અથવા કોઈ સર્વિસ લે એની એ લેતા પહેલા એની માહિતી મેળવવાનો હક પણ આપણને આપેલો છે. ઉદાહરણ તરીકે મેડિકલ સ્ટોરમાં આપણે દવા લઈએ તો એ દવાના ઓવરડોઝથી
આપણને શું નુકસાન થશે, અથવા તો કોઈ દુકાનમાંથી પરફ્યુમ કે ડીઓ ખરીદી, એ ડીઓ પરફ્યુમ જો ડાયરેક્ટ સ્કિન પર સ્પ્રેડ થાય તો એનાથી શું નુકસાન થશે, કોઈ બાળક કદાચ અજાણતા લગાવી લે અથવા તો આંખોમાં પડશે તો શું નુકસાન થશે, આની આ બધી જાણકારી આપણે જ્યારે આ પ્રોડક્ટ ખરીદીએ ને ત્યારે દુકાનદાર આપતા હોય, અથવા તો ના આપે તો આપણે એને પૂછી શકીએ છીએ કે ભાઈ આના સાઈડ ઇફેક્ટ્સ બી અમને જણાવો. અને હવે તો આ બધી વસ્તુ બાય ડિફોલ્ટ પેલા પ્રોડક્ટ પર છાપેલી જ આવે છે, એટલે પૂછવાની ઓછું રહે છે, પણ છતાં તમે પૂછી શકો છો, આપણને આ અધિકાર મળેલો છે. છેલ્લો એક જે હકની વાત કરું તો ખૂબ જ બીજો સરસ હક છે કે આપણી સાથે ક્યારે છેતરપિંડી થઈ હોય ગ્રાહક તરીકે, ગ્રાહક તરીકે તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ હોય તો તમે એની ફરિયાદ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કરી શકો છો. તમારી પૂરી વાત પણ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં મૂકી શકો છો, તમારી પૂરી વાત પણ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં સાંભળવામાં આવે છે. તો આ હતી ગ્રાહક સુરક્ષા ધારાની વાત અને કોને ગ્રાહક કહેવાય એની વ્યાખ્યા. હવે આવું બધું આપણું સરકાર કરે છે ગ્રાહક વિશે, તો પછી આ ગ્રાહક પંચાયતની જરૂર શા માટે કરે, શા માટે આ ગ્રાહક પંચાયત કામ કરે છે, આ માહિતી આપણે સાહેબ પાસેથી મેળવશું. તો સર અમને એ જણાવો કે ગ્રાહક પંચાયતની સ્થાપનાની જરૂરિયાત શા માટે પડી, આજ સુધીની ગ્રાહક પંચાયતની ટૂંકી યાત્રા અને વ્યાપક વિશેની માહિતી અમને સાહેબ જણાવશો. જી સર. नमस्कार। कुछ रास्ते आसान नहीं होते, जो रास्ते आसान होते हैं उनकी स्वीकृतता नहीं होती है। संघर्ष के साथ व्यक्ति की यात्रा जहां चलती है वहां सफलता के साथ यशस्विता और स्वीकृतता भी बड़ी मात्रा में बनती है। એટલે નવા સમયની અંદર નવી બાબતોમાં બે બાબતોની વાત કહી અને સંજયભાઈના પ્રશ્નનો ઉત્તર હું આપીશ. આજે રમજાન માસ પૂરો થઈ અને ઈદનો દિવસ છે. ઇસ્લામની અંદર રાબિયા નામની એક સાવી થઈ ગઈ. જેવી રીતે હિન્દુ ધર્મમાં મીરાબાઈનું સ્થાન છે એવું સ્થાન રાબિયાનું છે. એણે ત્રણ બાબતો કહી છે જે ગ્રાહક પંચાયત સાથે પણ એટલી જોડાયેલી છે. પહેલા કહ્યું છે, હું નર્કના ડરથી નમાજ પડતી હોઉં તો હે ખુદા તું મને નર્કમાં જીવતી સળગાવી દેજે. બીજી વાત કહી છે, હું સ્વર્ગના સુખની એટલે જન્નતના સુખની આકાંક્ષા સાથે નમાજ પડતી હોઉં તો તું મને જન્નતના દ્વાર પર જ રોકી દેજે. બીજી વાત કહી છે, રાબિયા કહે છે કે હે ખુદા હું માત્ર ને માત્ર તારી બંદગી, તારી આરાધના અને તાને પામવા માટે જો નમાજ પડતી હોઉં તો તારા ચરણોમાં મને સ્થાન આપજે. આ એક વાત છે. બીજી વાત, ભગવાન તથાગત ભગવાન બુદ્ધે એવું કહ્યું છે કે તમે કંઈક સારું ગુમાવશો તો તમે ઉત્તમ પામશો. If you lose something good तो आप उत्तम चीज पाएंगे. ये दोनों चीजों का जिक्र ग्राहक पंचायत के सिलसिलेबंद इतिहास के साथ जुड़ा हुआ है. राबिया की तरह ईश्वर या अल्लाह की प्रार्थना वह कार्यकर्ता का संकल्प और कार्यकर्ता की संगठन के प्रति कृतसंकल्पता है, और दूसरी कार्यकर्ता असफलता को देखकर भयभीत बन जाता है
और कदम अपने वापिस ले लेता है, उसी समय के कालखंड में दूसरी बात आती है, अगर हम कुछ अच्छा गंवा रहे हैं तो आने वाला समय आपको उत्तम देगा। यह कहानी की पृष्ठभूमि महाराष्ट्र के पुणे शहर में मैं आपको ले चलता हूं। सन 1974 किसान ज्यादातर गन्ने की खेती कर रहे थे और बड़ी आशा और उमंगों के साथ उस खेती लगाई थी, अच्छे दाम मिलेंगे। किंतु जैसे होता है, दाम नहीं मिला, सरकार ने गन्नों की खरीदी नहीं की, मूल्य का मूल खर्च भी निकल नहीं पाया, किसान ने आंदोलन छेड़ दिया और वहीं से ग्राहक पंचायत ने नेतृत्व किया और पुणे शहर में ग्राहक पंचायत का कार्य प्रारंभ हुआ। किसी भी संगठन के लिए संघर्ष उनकी मां होती है, दुख उनका जन्म स्थान होता है और पीड़ा उससे अभिव्यक्ति करने का माध्यम होती है। संगठन की जीवादोरी संगठन के कार्यकर्ता का विश्वास और श्रद्धा होता है और इसी के साथ यह संगठन का प्रारंभ हुआ। आगे चलते गए तो पता चला कि किसान से सीमित न रहकर यह काम तो भारत की पूरी जनसंख्या के लिए है। इसलिए ऐसा कहा गया है, भारत की 135 करोड़ जनसंख्या का आर्थिक क्षेत्र में नाम है ग्राहक। मतलब कि आप कहीं भी जाइए, उड़ीसा से कश्मीर तक और कलकत्ता से द्वारका तक ग्राहक ही ग्राहक है। काफी सारे क्षेत्र हैं जिसे हम बार बार जिक्र करते हैं, वह किसान है, व्यापारी है, उत्पादक है, कर्मचारी है। आप कहीं ना कहीं किसी न किसी रूप में ग्राहक है। कहने का तात्पर्य यह है कि ग्राहक अधिनायक है। समय फिर चलता गया और काफी सारे मसले, चिंताएं और समस्या का अभ्यास करके कुछ हमारे पूर्व कार्यकर्ता अधिकारियों ने ऐसे सोचा कि इसके बारे में कानून बनना चाहिए। महाराष्ट्र सरकार को 1978 में एक ड्राफ्ट बनाकर दिया और उस पर चर्चा और प्रति चर्चा के पश्चात इसे ऐसा माना गया कि यह कानून बनना चाहिए। कानून बनने की प्रक्रिया काफी जटिल है। प्रशासनिक, विधि और सांसद सभी मिलकर कानून बनाते हैं और ये सब प्रक्रियाओं से चलते 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 भारत सरकार ने 1986 में
उपभोक्ता संरक्षण अधिनियम पारित किया। वहीं से यह यात्रा पूर्ण रूप से चल रही है। यह इतिहास की बात हुई। जब इतिहास की बात आती है तो इतिहास के योद्धा होते हैं, इतिहास के शहीद होते हैं, इतिहास के ऊपर शूरवीर होते हैं और उनकी अनेकों अनेक दास्तानें होती है। ऐसी एक दास्तान है जिस हम परंपरा कहते हैं, वह बिंदु जोशी, जिसकी मेहनत के फलस्वरूप ग्राहक पंचायत आज पूरे देश में कार्यरत है और उनके ही और उनके समय के अन्य कार्यकर्ताओं का सहयोग के कारण उपभोक्ता संरक्षण अधिनियम आज हमारे सामने है। समय बदलता गया। अब अपना विषय तो है जागरूक ग्राहक, जागरूक राष्ट्र। तो जैसे मैंने बताया कि राष्ट्र आखिर किस संकल्पनाओं के आधार पर निर्माण होता है। किसी भूभाग के एक पीस टुकड़े को राष्ट्र तो नहीं कहा जा सकता। इसके साथ क्या क्या जुड़ना चाहिए तो राष्ट्र बने। अब एक बार राष्ट्र बना तो वह जागरूक राष्ट्र किस प्रकार से बनेगा। परंपरा, प्रतिष्ठा, इतिहास और भूतकाल, ये तीनों चीजों से जुड़ा जाए और उस कालखंड में जितने भी लोग जिए, उन्होंने उस भूमि के इतिहास की चढ़ान और उतार, विजयी और पराजय, दुख और सुख, कीर्ति और धब्बा, सभी समय के पहलुओं में साथ दिया है। और इसके चलते ऐसे लोक समूह का उस भूभाग के साथ जुड़ाव होता है, तब राष्ट्र के निर्माण की प्रक्रिया प्रारंभ होती है। समान भू, समान सोच, समान संस्कृति और समान दिशा। इजराइल के बारे में हम बार बार सुनते हैं, नेक्स्ट ईयर इन जेरूसलेम, नेक्स्ट ईयर इन जेरूसलेम एंड नेक्स्ट ईयर इन जेरूसलेम। पृथ्वी के किसी भी भूभाग में रहे इजराइल प्रतिवर्ष इस बात को दोहराता था और तकरीबन 1000 साल के बाद उस राष्ट्र का निर्माण हुआ। पश्चात क्या क्या संकल्पनाएं होती है। प्रशासन, सुशासन, निश्चितता, सुरक्षा, संरक्षण, अर्थवाद, आजीविका, समाज जीवन, ऐसे कई सारे पहलुओं को अगर एक साथ जुड़े और ये सभी चीजें एक दिशा में चलना प्रारंभ करती है,
राष्ट्र का जागरण चल पड़ता है। आखिर किसी भी राष्ट्र उनके लोगों से बनता है और उनके लोगों से ध्वंस होता है। लोगों की सोच, लोगों की जीवन शैली, लोगों का चारित्र और लोगों का व्यवहार किसी भी राष्ट्र पतन और उत्थान के उत्तरदायित्व बनते हैं। तो इस भारत राष्ट्र के तकरीबन 135 करोड़ जनसंख्या जब एक दिशा में सोचती है तब राष्ट्र सोचता है। जब सब जागरूक होते हैं तब राष्ट्र जागरूक होता है। अगर एक कदम पीछे रखते हैं, राष्ट्र एक कदम पीछे चल जाता है। तात्पर्य यह है कि किसी भी राष्ट्र की प्रगति या अधोगति के लिए उस राष्ट्र की प्रजा उत्तरदायित्व होती है। आज की बात नहीं, इतिहास के कालखंड में आप देख लीजिए, पृथ्वीराज चौहान को देखिए, महाराणा प्रताप को देखिए, छत्रपति शिवाजी महाराज को देखिए, उनके प्रयासों का मूल्यांकन को पढ़िए और उनकी हार और पतन के जिम्मेदार कौन कौन थे उस पर दृष्टिपात कीजिए। स्वयं ही पता चल जाएगा कि जागृत राष्ट्र किस प्रकार से होता है और किस प्रकार से बना हुआ जागृत राष्ट्र बिगड़ जाता है। प्रत्येक नागरिक जब उपभोगता है तब अगर उपभोक्ता जागरूक हो गया, राष्ट्र जागरूक हो गया। इसलिए हम बार बार सबसे कहते हैं, ग्राहक अगर तू रहा मौन तो तेरी सुनेगा कौन। ग्राहक पंचायत आंदोलन है, ग्राहक पंचायत सोच है, ग्राहक पंचायत विचारधारा है। इसे लेकर भारत के सभी प्रांतों में कार्यकर्ता कुछ न कुछ करने की तमन्ना रखकर निकल पड़ा है। आखिर है क्या ग्राहक पंचायत? एक ही सेंटेंस में आप ध्यान से सुन लीजिए। सामान्य व्यक्ति की अति सामान्य समस्या सामान्य व्यक्तियों ने गुट बनाकर सुलझा दिया। अब मैं जल्दी से बोलता हूं। सामान्य व्यक्ति की अति सामान्य समस्या को सामान्य व्यक्तियों ने ही गुट बनाकर सुलझा दिया। स्टेट बैंक ऑफ इंडिया की मुख्य शाखा पर 65 वर्ष की महिला बैठी थी, सीढ़ियों पर बैठी थी। हमने पूछा, मां आप यहां क्यों बैठी है? उसने बोला, बेटा इस पासबुक के अंदर मुझे लिखवाना है। हमने बोलिए, तो मां ने उत्तर दिया, आधा घंटे बाद आना, मशीन खराब है। सामान्य व्यक्ति
अति सामान्य समस्या अब सुलझाते हैं। कैसे सुलझाते हैं? हम भी सामान्य हैं। हम बोला, मां चलिए। प्रवेश द्वार को पार करते हम हिम्मत से व्यवस्थापक की चेंबर में गए, बात किया, बिल्कुल शांति से बात किया, सौजन्यता से, शालीनता से बात किया। व्यवस्थापक ने हमारी माफी मांगी, पासबुक प्रिंट कर दिया। ग्राहक पंचायत यही काम करता है। आगे भी आपसे इस विचारधारा का सिलसिला हम चालू रखेंगे, मगर दो बात कह के मैं आपको सूरत वापस ले चलता हूं। हम ग्राहक पंचायत, ध्यान से सुनिएगा, अग्नि से रिश्ता रखते हैं। अग्नि को अगर छू लिया तो उसमें सॉरी कहने का अवकाश नहीं रहता है। गुणधर्म, प्रकृति हम साथ लेकर चलते हैं, और जब तक अग्नि प्रज्वलित है तब तक उससे नजदीक मत जाइए। ग्राहक पंचायत का कार्यकर्ता शीतलता की चादर लपेटे हुए भीतर में अग्नि की ज्वालाएं प्रज्वलित रखकर कार्य की दिशा में चल पड़ता है। लालच मत दीजिए, स्वार्थ मत बताइए, पद की आवश्यकता की एहसास मत कराइए। शायद ऐसा प्रलोभन देने वाला व्यक्ति जल जाएगा। ये दो बात कह के मैं आपको सूरत की भूमि पर ले चलता हूं। संजय भाई हमसे बात करेंगे और बताएंगे कि ऐसे महानगर में आप क्या कर रहे हैं, क्यों कर रहे हैं, किसके लिए कर रहे हैं। संजय भाई। જી સર, પહેલા તો બધા મિત્રોને કહી દઉં કે હિન્દીમાં સાહેબ એટલે આપણને માહિતી આપે છે, કારણ કે આઉટ ઓફ ગુજરાતના ઘણા આપણા મિત્રો છે જોઈ રહ્યા છે, એટલે એમને બી થોડું વ્યવસ્થિત રીતે સમજી શકે, અને આપણે તો ગુજરાતી હિન્દી તો આરામથી સમજી લઈએ છીએ, એટલે બધાને માહિતી બરાબર સમજાય એ હેતુથી સાહેબ હિન્દીમાં આપણને માહિતી આપે છે. સાહેબ જો સુરતની આપણે વાત કરીએ ને તો આ બાબતે અમે ઘણા સમયથી, લગભગ છેલ્લા આપણે 2 વર્ષથી, 1.5-2 વર્ષથી ગ્રાહક પંચાયતના પ્લેટફોર્મ ઉપર કામ કરીએ છીએ. અત્યાર સુધીમાં ઘણા બધા આપણે કામો કરેલા છે, અને ગ્રાહકોની સમસ્યાનું કાયદાકીય રીતે આપણા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પ્લેટફોર્મ હેઠળ સમાધાન લાવ્યા છીએ. એના હું તમને ઉદાહરણ આપીશ ફોટા સાથે. એ પહેલા એક તમને મારી ખુદની, અમારા ખુદનો એક પ્રશ્ન હતો જે સાહેબ જાણે છે, પણ તમને પણ હું એ જણાવવા માંગુ છું કે અમારે જે બહુ જ મોટી 300 પરિવારની સમસ્યા હતી, નાની મોટી નહીં, 300 પરિવારની. અમે લોકોએ એક ફ્લેટ રાખેલો છે સુરત વિસ્તારમાં. 2012 થી એ બુકિંગ કરેલું, અને 2015માં અમને એ પજેશન આપવાની વાત હતી, પણ હજુ સુધી અમને મળ્યું નથી. હવે અમે કાયદાકીય લડત લડીએ છીએ, પણ એ અમે કાયદાકીય લડત ગ્રાહક પંચાયતના પ્લેટફોર્મ હેઠળ ગાંધીનગર સુધી અમે લઈ ગયા, અને અત્યારે પ્રોગ્રેસમાં છે. ખૂબ સારો પ્રતિભાવ છે. અમારું જે 2 વર્ષથી કામ બંધ હતું ને સર, એ હાલ ચાલુ થઈ ગયું છે. આ કોરોના જે લોકડાઉન છે, જ્યારે એવું કહેવામાં આવ્યું કે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ કરવામાં આવે, તો એ અમારી કન્સ્ટ્રક્શન સાઇટ અત્યારે હાલ ચાલુ છે. આ એક જીવતું જાગતું ઉદાહરણ છે, અને
એમાં પૂરેપૂરો સપોર્ટ ગ્રાહક પંચાયતનો છે અને હજુ અમારો આ કેસ ચાલુ જ છે અને અંતમાં પણ અમને પોઝિટિવ રિસ્પોન્સ એમાંથી મળવાનો છે એ અમને ખૂબ જ આશા છે. તદુપરાંત આ જે મિત્રો આપ તમામ મિત્રો જે જોઈ રહ્યા છો ને એમાં મેં એક લિંક મોકલેલી છે. એ લિંકમાં આપણું ગુજરાત ગ્રાહક પંચાયત પ્રાંતનું પેજ છે. એ પેજને તમે લાઈક કરો અને અમારી સાથે તમે જોડાઓ, જેમાં તમને રોજે નવી નવી માહિતી, કાયદાકીય જ્ઞાન અને તમારા પ્રશ્નો જે બી હશે એનું પણ અમે સમાધાન લાવવાની પ્રયત્ન કરશું. તો એ આપણા ગુજરાત પ્રાંતનું પેજ છે, એમાં તમે લાઈક કરી અને અમારી સાથે જોડાઈ શકો છો. તદુપરાંત આપણે સેવાભાવી પ્રકૃતિ વાળા હોવાના કારણે પહેલાથી સુરતમાં આપણે કામ કરતા જ હતા, પણ હવે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. હવે પહેલા કરતા વધારે સંગઠિત રીતે અને સારી રીતે સુરતમાં અમે કાર્યક્રમ કરીએ છીએ અને આ કાર્યક્રમ કરવાનો હેતુ જે છે કે અમે ઘરે છીએ, ઘરમાં છીએ, પણ ઘરે ટેકનોલોજી દ્વારા બેસી નથી રહેતા, કંઈક ને કંઈક કરીએ છીએ. સમાજના અમે પણ નાગરિક છીએ, અમે પણ ગ્રાહક છીએ અને આ સંગઠન દ્વારા અમને પણ કંઈક જવાબદારીઓ આપેલી છે, જેનું વહન આજે આ માધ્યમથી તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. સાથે સાથે ખૂબ જ મોટી વાત છે કે આપણને આજે પૂરતો સમય છે. કોરોનાને લીધે આપણને બધા પૂરા દેશમાં બધા જ નાગરિકોને પૂરતો સમય આપ્યો છે, એનો આપણે સદુપયોગ કરીએ છીએ. હાલ લોકો ટેકનોલોજીનો સદુપયોગ કરતા શીખ્યા છે, તો એ આજ આપણું આ એક પ્લેટફોર્મ છે જેના લીધે અમે લાઈવ થયા છીએ. જે મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય ગ્રાહક પંચાયતમાં સુરતમાં, તો અમે એક રોલિંગ પટ્ટી પર નંબર આપેલો છે નિલેશભાઈ તલાવીનો, જે આપણે સુરતના સંયોજક છે શ્રી નિલેશભાઈ તલાવી. તો એ સુરતના મિત્રો છે એમાં કોન્ટેક્ટ કરી અમારી સાથે તમે જોડાઈ શકો છો. તદુપરાંત બીજું આગળ જે ગ્રાહક પંચાયતનો આપણે હેડ ઓફિસ અમદાવાદની એનો પણ નંબર છે, જે 9426614747. એમાં પણ તમે કોન્ટેક્ટ કરી તમારી સમસ્યા વિશે અથવા તો કંઈ અમારી સાથે તમે જોડાવા માંગતા હો તો તમે જોડાઈ શકો છો. એટલે કે ટૂંકમાં એવું કહીએ કે ભાઈ, જો એક ગ્રાહક સમજદાર હોય અને ગમે તે પરિસ્થિતિમાં સક્રિય હોય તો એને છેતરાવાનું અથવા તો ખરાબ પરિસ્થિતિમાં મુકાવાનું ઓછું આવે છે. આપણે એવું કહીએ ને કે ભાઈ આ તો માથાકૂટ્યો છે, એ કરી લેશે, તો આ માથાકૂટ કરવાનું કામ આ ગ્રાહક પંચાયતમાં કામ કરે છે, ગ્રાહક પંચાયત કામ કરે છે. હવે સુરતમાં આપણે આવનારા સમયમાં એક ગ્રાહક માર્ગદર્શન કેન્દ્ર પણ ચાલુ કરવાના છીએ. થોડું લેટ થઈ ગયું આ કોરોનાને લીધે, પણ ટૂંક સમયમાં આપણે કરશું, જેમાં મહાનગરથી લઈને બેંક સુધી ને બાનાખત સુધી તમામ માહિતી અને માર્ગદર્શન આપણે સુરતના માર્ગદર્શન કેન્દ્ર પરથી આપીશું. હવે હું થોડોક સુરતમાં મેં પહેલા કીધું અમે કામ કરેલા છે એના ફોટોગ્રાફ્સ તમને બતાવવા માંગુ છું. પહેલી તો શરૂઆત આપણે જે આ અગ્નિકાંડ બન્યો, મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે સુરતમાં એક દુઃખદ ઘટના બની હતી અગ્નિકાંડ. ત્યારે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતથી નેશનલ હ્યુમન રાઇટ્સમાં એની ફરિયાદ કરી હતી અને 80,000 સિગ્નેચર કરીને અમે રાષ્ટ્રપતિ સુધી, રાષ્ટ્રપાલ સુધી અને આપણા સીએમ સુધી આની ફરિયાદ કરી હતી. પછી સુરતમાં ઘણા મહાનગરપાલિકાના પણ પ્રશ્નો હોય છે, એને લઈને અમે ઘણી જગ્યા જરૂર પડે ત્યાં અમે અવાજ ઉઠાવીએ છીએ, આરટીઆઈ કરીએ છીએ, જવાબ માંગીએ છીએ, અરજીઓ કરીએ છીએ. સાથે સાથે આપણે એક હમણાં થોડો સમય પહેલા આપણા હજુ એક ચાલુ જ છે અમારી લડત કે કોઈ નાની પ્રોડક્ટ ખરીદીએ ને, સમજો કે 10 ગ્રામની છે, એના ભાવ પ્રમાણે 100 ગ્રામની લેવા જઈએ ને તેમાં ભાવમાં ઘણો ડિફરન્ટ હોય. તમે 10 ગ્રામની 10 લો અને 100 ગ્રામની 1 લો તો એ બંનેના કમ્પેરિઝનમાં મોટી જે લો છે 100 ગ્રામની, એના ભાવમાં બહુ ઘણો બધો ડિફરન્ટ આવે છે. તો એના માટે પણ અમે સુરત કલેક્ટરને આવેદન આપેલું છે. અને સુરત મહાનગરપાલિકામાં જ્યારે આ આધાર કાર્ડ ચેન્જીસ કરવા માટે જ્યારે લાઈન લગાવવામાં આવતી લાંબી, ત્યારે નાગરિકોને કેટલી તકલીફો પડતી એ અમે રૂબરૂ જઈ જાણી અને ઉપર સુધી ફરિયાદો કરી અને એનું પરિણામ આજે અમને સુરતમાં મળ્યું છે. અત્યારે હવે લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન પેલું આધાર કાર્ડ માટે પહેલા જેટલું હેરાનગતિ થતી હતી એવી હવે હાલ હેરાનગતિ નથી થતી. સાથે સાથે અમે 24
એપ્રિલ, હા, 2019 ના દિવસે પણ એક સરસ કાર્યક્રમ કરેલો ગુજરાતમાં, જેમાં આપણા નેશનલ પ્રેસિડેન્ટ આપણા જયંત સર બધા આવેલા, જેમાં રેરા વિશે માહિતી આપી. હા, એમના પણ થોડાક ફોટોગ્રાફ્સ છે. આમ જ્યાં જરૂર પડે ત્યાં અમે નગરપાલિકાના પ્રશ્નો હોય, કોઈ ગ્રાહકના પ્રશ્નો હોય, તમામ પ્રશ્નો અમે કાયદાકીય રીતે એનું સોલ્યુશન લાવવાની અમે મહેનત કરીએ છીએ, આરટીઆઈ કરીએ છીએ, જવાબ માંગીએ છીએ. જે લોકોને અરજી લખતા નથી આવડતી તો એને અરજી પણ અમે લખી આપીએ છીએ અને પ્રિન્ટ પણ અમે કાઢી આપીએ છીએ. આ બધું મફત નિઃશુલ્ક સેવા કરીએ છીએ. કોઈ પ્રકારનો અમે ચાર્જ લેતા નથી. પણ એક છે કે તમારે જ્યારે ગ્રાહક પંચાયતમાં જોડાવવું હોય ને તો એક નજીવી ફી તમારે ચૂકવવી પડશે, જેની તમને પાકી રસીદ પણ આપવામાં આવે છે. અને એક લિંક મેં કીધું અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત પર છે, અમે મૂકીશું નહીં હોય તો એ લિંક પરથી ક્લિક કરીને તમે અમારા તમારી માહિતી ભરીને ગ્રાહક પંચાયતના સભ્ય પદ તમે મેળવી શકો છો. અને હમણાં થોડાક દિવસ પહેલાની સાહેબ વાત કરું, આપણે જ્યારે રાશન કાર્ડ પર રાશન આપવાની વાત હતી, તો જે લોકોને એપીએલ 1 ના જે લોકો પેલા રાશન નહોતા લેતા, એટલે હાલ એ લોકોને જરૂર પડી, એટલે એ લોકોને હવે હાલ ઘણા મારા મિત્રો છે નહોતા આપતા રાશન. આપણે લેખિતમાં આપણે એ લોકોને તો થોડું ઓછું નોલેજ હતું, એટલે આપણે લેખિતમાં ફરિયાદ ઉપર ઈમેલ દ્વારા કરી અને બીજે દિવસે એનો જવાબ પણ આવી ગયો અને ત્યાંથી બોલાવી પણ લીધા કે તમે ભાઈ આવો રાશન લઈ જાઓ. આ રીતે આપણે સુરતમાં ઘણા સમયથી કામ કરીએ છીએ અને હાલ પણ આપણે કરતા આવીશું. હવે ફરીથી હું જૈન સર પાસે જઈશ. જૈન સર, અમને જણાવો કે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં ગ્રાહકોનો પ્રશ્ન નિરાકરણ ગ્રાહક પંચાયત દ્વારા કઈ રીતે લાવવામાં આવ્યું, સાથે સાથે ગ્રાહક પંચાયતની મૂળ ફિલોસોફી એના વિશે પણ અમને માર્ગદર્શન આપો, જેથી અમે સુરતમાં એ દિશા દર્શન મુજબ આગળ વધીએ અને વધારે સારા કાર્ય કરી શકીએ. જી સર, જૈન સર. એ બાબત ઉપર હું ભાર મૂકવા માંગુ છું. हिम्मत से खड़े हो जाइए, संकट तकरीबन समाप्त हो जाएगा. એમ કે સમસ્યા જ્યારે હશે ત્યારે વ્યક્તિ પીડિત હશે અને એના કારણે હિંમતનો અભાવ હોય છે. આવા સમયની અંદર અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કાર્યકર્તાને બે પ્રકારે સહાયરૂપ થાય છે. એક, તેની સમસ્યા સમજી અને તેમાં તેને શું થઈ શકશે તેની માહિતી તુરત જ આપે છે. અને બીજું, એ જ સમસ્યાના ઉકેલ માટે એ જ કાર્યકર્તાને સાથે રાખવામાં આવે છે. हिंदी में जैसे कहते हैं, ग्राहक पंचायत का कार्यकर्ता फायर ब्रिगेड की वाहन नहीं है, अग्निशामक बम्बा नहीं है. हमारे पास व्यक्ति कब आता है, साहब मेरे से भूल हो गई, ध्यान ही नहीं रहा और ऐसी ऐसी तकलीफ अभी हो गई है, तो अब हम क्या करें. और उसकी समस्या को देखकर हम उनके पीछे पीछे दौड़ जाए, इस प्रकार की कार्यशैली ग्राहक पंचायत की नहीं है. यह स्पष्ट होना चाहिए. क्यों? एक ही जवाब है. ग्राहक पंचायत दक्ष और सतर्क उपभोक्ता की टोली खड़ी करना चाहते हैं. अगर हम आपके बदले में
काम कर देंगे तो एडवोकेट और ग्राहक पंचायत के बीच में कोई फर्क नहीं होगा। तो फर्क क्या है? समस्या का समाधान संवाद और समन्वयिता से। सो इन धीस केस समस्या છે, વાતચીત કરવા માટે સંવાદ છે અને શાંતિથી સમજણપૂર્વક વાત કરવાની છે અને સમાધાન તરફ લઈ જવાનું છે। ચાલો એક ઉદાહરણ જે ખરેખર બન્યું છે તે તમને કહું। મુથુટ ફાઇનાન્સ કોર્પોરેશનનું નામ આપે સાંભળ્યું છે। उस कंपनी में ब्रांच मैनेजर कार्यरत था और कंपनी ने उनको टर्मिनेट कर दिया। टर्मिनेट करने के बाद उनका जो भी ड्यूज था सब कंपनी ने दे दिया, किंतु तकरीबन 1,50,000 की राशि उन्होंने वापस नहीं दी। वापस क्यों नहीं दी? कंपनी ने कहा कि भाई साहब आप जब ब्रांच मैनेजर थे तब यह केस बना था और उस केस की इंक्वायरी अभी चल रही है, तो जब तक इंक्वायरी चलेगी तब तक हम आपका ड्यूज रिलीज नहीं करेंगे। हमारे पास आते हैं, हम उसे समझाते हैं, उन्होंने काफी सारे पत्र लिखे हैं किंतु उत्तर नहीं मिल रहा है। अब हमने मार्गदर्शन दिया, उन्होंने पत्र लिखा, कोई भी जवाब आया नहीं। फिर हमने एक पत्र ग्राहक पंचायत के लेटर पैड पर केरला में लिखा। केरला में उसका हेडक्वार्टर है और ऑपरेशंस ऑफिस बंबई में है, वहां पर भी पत्र लिखा और इस पत्र को मिलने के बाद 21 दिन में उनका सभी ड्यूज वापस आ गया। तो ये कैसे हुआ? ठीक ढंग से समस्या के समाधान की प्रस्तुतिकरण किया। 10 दिन पहले की बात बताऊं, सरकार ने आदेश जारी किया था 25 तारीख से हवाई जहाज उड़ेगा तो इसमें जिसकी आयु 80 वर्ष से ज्यादा है उनको प्रवेश नहीं मिलेगा। ग्राहक पंचायत ने सोचा दिस इज द वायोलेशन ऑफ फंडामेंटल राइट्स ऑफ इंडियन सिटीजन। हमने उड्डयन सचिव यादव जी को एक मेल भेजा और कल ही उड्डयन मंत्री पुरी जी ने घोषणा की है हेल्दी एल्डरली कैन फ्लाई। हम ये नहीं कहते कि हमारे पत्र से ही हुआ, परंतु તમારી સમસ્યાની સત્યતા તમને સફળતા સુધી પહોંચાડે છે। अगर अपनी समस्या में ट्रूथ है, जेन्युइननेस एंड रीजनेबलनेस है, तो बहुत सारे चांसेस है कि हम इसमें सफल होंगे। मैं तीसरी बात आपके सामने गुजरात ग्राहक पंचायत ने जो काम किया है उसके बारे में बता रहा हूं। 1.5 महीना पहले लॉकडाउन में किसानों की फसल का खरीदी
राज्य सरकार नहीं कर रही थी। हमने पत्र लिखा और 4-5 दिन के अंदर राज्य सरकार, गुजरात की बात कर रहा हूं, फैसला किया कि किसानों की फसल एग्रीकल्चर प्रोड्यूस मार्केट कमेटी में सपोर्टिव प्राइस के साथ परचेज किया जाएगा। छोटी छोटी ये सब बातें हैं। ये बातें हम इसलिए आपके सामने प्रस्तुत करते हैं कि आप दक्ष बने, सजाग बने और किसी के बहकावे में मत आइए। मैं बैंक का एक परसों घटी घटना की बात करता हूं। हमारे पास फोन आता है, आपका केवाईसी अपडेट कराइए, अकाउंट, क्रेडिट कार्ड या पेटीएम ब्लॉक हो जाएगा। और हम 10,000 में से कम 50 लोग इस चालाकी का शिकार हो जाते हैं। अहमदाबाद के एडवोकेट ने इसी चक्कर में डूबकर 10 लाख रुपए गंवाए हैं। अप्रैल में डॉक्टर्स ने इसी मोडस ऑपरेंडी, समान ऑपरेशन, एक सरखीज गुनाहित प्रवृत्ति, 1.5 लाख रुपया अकाउंट से चला गया। 3 बात है, भरोसा अपनों पर करिए, अनजान व्यक्ति पर भरोसा खतरनाक साबित हो सकता है। दूसरी बात, भरोसा कर लिया, सावधानी के साथ रिश्ते बनाइए। और तीसरी बात, अगर रिश्ते भी बना लीजिए, अपनी व्यक्तिगत जानकारी किसी को भी न दे, क्योंकि हम उपभोक्तावादी नहीं है, हम ग्राहकवादी है। कंज्यूमर एंड ग्राहक, पूर्व और पश्चिम अंतर है। भोग करता हूं तो भोगवादी हूं। मेरे देश की संस्कृति, मेरे देश का इतिहास इस परंपरा को मान्य नहीं रखता है। परिवार में 2-3 वृद्ध रहते हैं, वो कमाने के लिए नहीं जा रहे हैं, मगर हम सबसे पहले सम्मान उनको देते हैं। यह इस राष्ट्र की जड़ है। इस जड़ को काटने के लिए ब्रिटेन की संसद में लॉर्ड मोकले ने जो भाषण दिया था, उसका एक वाक्य मैं आपके सामने बोलता हूं। भारत को अगर बांटना है, तोड़ना है, टुकड़े करना है, तो उनकी शिक्षण व्यवस्था और परिवार व्यवस्था को पहले तोड़िए। तो हम कहते हैं ना, फैमिली फर्स्ट। और सरस्वती की वंदना से ऋषि पंचमी के त्योहार की शुरुआत होती है। यह वो राष्ट्र है जहां पश्चिम से लेकर पूर्व तक और उत्तर से लेकर दक्षिण तक समान परंपरा, समान सोच और समान दिशाएं चल रही है। मैं फिर से कहता हूं,
कि अगर ग्राहक जागरूक हो गया, अगर ग्राहक ये समझ ले कि मैं ग्राहक क्या हूं, मैं ग्राहक मन, बुद्धि, आत्मा और शरीर से धारण करने वाला व्यक्ति हूं, तब मैं इस भारत देश का ग्राहक हूं। चिंतन दो प्रकार का है। एक बिल्कुल सादा चिंतन है। अभी एक चित्र आया था, कड़ी धूप में कच्छ के भचाऊ शहर में तंबाकू और बीड़ियां खरीदने के लिए 1.5 किलोमीटर की लंबी कतार लगी हुई थी। चित्र नंबर 2, सूरत के एक आश्रम के अंदर भोजन के लिए पूरा फिजिकल डिस्टेंस रखते हुए 49 डेज तक सतत सबको भोजन करवाया। तो ऐसा कहा गया है कि ग्राहक पंचायत के कार्यकर्ता रावण के प्रशासन में रहने वाला विभीषण, एक नंबर, रावण के प्रशासन में अपनी विचारधारा को नहीं छोड़ने वाला विभीषण और समाज में सेवा वृत्ति का व्रत धारण करने वाला जटायु, समाज और रावण का प्रशासन, इन दोनों सिलसिले में व्यक्ति अपनी विचारधारा, संस्कार, चारित्र और कर्तव्य कभी छोड़ता नहीं है। वह कर्तव्य, वह विचारधारा, वह चारित्र अखिल भारतीय ग्राहक पंचायत के कार्यकर्ता का चारित्र है। किताबों में लिखी हुई यह बात नहीं है। कार्यकर्ता आंख से कम नजर आता है। हमसे बात करते हैं कि हम प्रवास दिन दिन के उजाले में करेंगे, रात को हम काम नहीं कर पाएंगे। इसी उमंग के साथ संगठन की उड़ान आकाश में पंख मारती है। निराशाओं के बीच जो संदेश कृष्ण ने अर्जुन को दिया था 3 चीजों पर, कार्यकर्ता लोक संग्रह करने वाला चाहिए, तो दूसरे अर्थ में कृष्ण ने कहा था कि अर्जुन, तेरे पास ज्ञानी पुरुष की आंख है। अर्जुन, तेरे पास परम भक्त का हृदय है। और हे अर्जुन, तेरे पास कर्म योगी की शक्ति है। अब तू उठ खड़ा हो और युद्ध कर। ग्राहक पंचायत काम करती रहती है और समानता के भाव से समाज के प्रत्येक नागरिक को साथ लेने तत्पर रहती है।
मेरा पूरा बातचीत जागृत ग्राहक और जागृत राष्ट्र के संदर्भ में है। और संजय भाई जो बात बता रहे हैं वो जमीनी हकीकत बता रहे हैं। हम फिर वापस आपको सूरत ले चलते हैं। संजय भाई आगे हमारे साथ बातचीत करेंगे। मैं संजय भाई से निवेदन करता हूं कि अब आगे का कार्यक्रम आगे चलाइए। જી સર, થેન્ક યુ સર. અત્યારે પરિસ્થિતિ એવા પ્રકારની નિર્માણ પામી છે ને કે લોકો ટેકનોલોજીનો સદુપયોગ કરતા થયા છે. લોકો ટેકનોલોજી શીખતા થયા છે. આ ઉપયોગથી જ ટેકનોલોજીનો સદુપયોગ થાય એ હેતુથી આપણે આજનો આ કાર્યક્રમ લોકો સુધી પહોંચાડ્યો છે. હવે કાર્યક્રમ આપણે આજના વિષય સાથે આગળ વધારીએ એ સાથે આપણી સાથે સાહેબ થોડા સવાલો છે આપણી સાથે. જો આપણી સાથે હાજી. ઓનલાઈન જ છે તો એના 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 હું હાજી. લાઈનમાં લઉં છું. આપણે એના જવાબો હાજી. આપીશું. જી મયુરભાઈ, હા સંજયભાઈ, હા તમારો શું સવાલ છે? નમસ્કાર સાહેબ. નમસ્કાર. મારો અત્યારે પ્રશ્ન એ છે કે અત્યારે જે સરકારે આપણે બેંકમાં જે આપણો અત્યારે હોમ લોન ચાલતી હોય છે અથવા તો ઘણા પ્રકારની લોન ચાલતી હોય છે, તો એમાં જે અત્યારે હોમ લોનમાં અત્યારે 3 મહિનાનો આપણે સ્ટોપ કરવા માટેનું આ સરકારે કર્યું હતું અને હજી બીજે 3 મહિના પાછું કીધું છે કે ઓગસ્ટ મહિના સુધી તમે જે બેંકના હપ્તા છે એ નહીં ભરી શકો, મતલબ ના ભરો હોય તો નહીં ભરી શકો એમ. પણ એવો પ્રશ્ન છે કે આનું અત્યારે એવું કંઈક ન્યૂઝ છે કે આના જે વ્યાજ છે એ ઘણું બધું પાછળથી એડ કરવામાં આવશે. હવે આમાં હકીકત એવું છે કે ભાઈ 95% જે પબ્લિક હોય છે એને ખબર જ નથી હોતી કે ભાઈ આનું કઈ રીતે આગળથી પાછળથી વ્યાજ લેવામાં આવશે. બરાબર છે. તો આનું હવે નિવારણ અથવા તો આનું કઈ રીતે એક સરકારને બી પ્રસ્તાવ મૂકવો જોઈએ કે ભાઈ જે અત્યારે લોકડાઉન છે તો લોકડાઉનમાં કોઈની પાસે પૈસા ઇન્સ્ટોલમેન્ટ વ્યાજ હપ્તો જે ભરવાનો છે એ નથી હોતો અને પાછળથી જો બેંકો એનો વધારે ઓકે, મતલબ કે એવું પૂછવા માંગે છે કે હાલ જે આપણને સરકાર દ્વારા ગાઈડલાઇન્સ બહાર પાડી છે કે તમે હપ્તા પાછળથી ભરશો તો ચાલશે. તો ટૂંકમાં લોકોને હજુ કન્ફ્યુઝનમાં છે કે આ હપ્તા પાછળથી અત્યારે 20 મારા હપ્તાની મેં લોન કરાવી છે તો પાછળ 26 થશે કે પછી 26 ના વધશે, એમાં શું ચેન્જીસ આવવાના છે ને એ લોકોને ખબર નથી. એટલે ઘણા લોકો એમને બંધ કરી દીધા છે. તો આ વિશે સાહેબ થોડી અમને માહિતી આપશો? જુઓ, ટૂંકમાં તમને જણાવું છું કે હાલ સરકારે 3+3 એ રીતનું મોરેટિયમ આપેલું છે. એટલે તમે હપ્તો સ્ટોપ કરાવી શકો અને પછી તમે તમારી લોન ચાલુ કરો. એક ઉદાહરણ સાથે આમાં જે સત્યતા છે તેની હું વાત કરું છું. માની લો કે તમારી પાસે 10 લાખની લોન 10 વર્ષ 120 હપ્તા, લગભગ તમારે આ હપ્તો 11,000 રૂપિયાનો એક હપ્તો આવે છે. એ 120 હપ્તા તમે અત્યારે ભરવાનું ચાલુ છે અને હવે એપ્રિલ મહિનાથી તમે એ હપ્તા બંધ કરાવી દો છો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, એટલે જૂન મહિના સુધીના હપ્તા 6 હપ્તા તમે બંધ કરાવો છો. હવે બાબત આવે છે, આ 6 હપ્તા તમારા જે હપ્તા બાકી રહેલા છે તેની પાછળની સાઈડે ચડી જશે. 6 હપ્તાનું જે વ્યાજ છે એ 6 હપ્તા જ્યાં સુધી રિકવર નહીં થાય ત્યાં સુધી એના ઉપર વ્યાજ ચડતું રહેશે. એટલે જો આ નહીં ભરીએ તો એક પરિસ્થિતિ એવી આવશે કે તમારો 11,000 રૂપિયાનો એક હપ્તો, એ 6 હપ્તા તમે નથી ભર્યા, એ અંતે બધી જ રકમને વ્યાજ અને ગણતરી કરીને કુલ 18 હપ્તા તમારે વધારે ભરવાના થશે. 11,000 નો એક હપ્તો એટલે
66,000 રૂપિયા તમે 6 મહિના માટે બેંકને નથી આપતા. એ 66,000 રૂપિયા ઉપર બેંક તમારી લોનનું જે વ્યાજ છે તે લેશે અને અંતે જો ગણતરી કરશે તો 1,32,000 રૂપિયા તમારે વધારે ભરવાના આવશે. આ ગણતરી કરેલી છે. એટલે આપણે આપણા હપ્તા ભરવા જોઈએ. અને ગ્રાહક પંચાયતે લખીને આપેલું છે કે આ હપ્તા એઝ ઇટ ઇઝ અહીંથી ન ભરે તો ઉઠાવવા અને વ્યાજ વગર છેલ્લે તેને ભરવાની મુદત આપવી, સગવડ આપવી. પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ નથી આપ્યો. તો આ બાબતે આપણે અત્યારે હપ્તા સ્ટોપ નહીં કરાવવા જોઈએ એવું ગ્રાહક પંચાયત માને છે, ગ્રાહકોના હિતમાં. જી સર. હવે સાહેબ એક બીજો પ્રશ્ન છે, જોડાઈ નથી શકતા આપણી સાથે. પ્રશ્ન એવો છે કે એક ખેડૂત તરીકે જ્યારે કોઈ બિયારણ અથવા તો દવા ખરીદવા જાય છે ત્યારે દુકાનદાર એવું કહે છે કે તમે આ બિયારણ તમારા ખેતરમાં યુઝ કરશો તો તમને અમુક સ્ક્વેર ફૂટ પર, સોરી વીઘા પર કે એકર પર આનું એટલું ઉત્પાદન મળશે અને આ દવા વાપરશો તો તમને તમારા પાકમાં ઓછું નુકસાન થશે. જે કીટો આવે છે, એમાં જે જીવાતો આવે છે એ મતલબ નહીં આવે. તો આવું એ દુકાનદાર કહેતા હોય તો પછી આની પાછળ એ યુઝ પણ કરે છે દવા અને બિયારણ, પણ હકીકત પછી એવું થતું નથી. એ પ્રમાણે પાક નથી આવતો અને જો જે દવા વાપરી હોય એ દવા છાંટ્યા બાદ પણ એમાં જીવાત થાય છે, પાકને નુકસાન થાય. તો આ બાબતે એ કોને ફરિયાદ કરે? વેપારીને ફરિયાદ કરે કે ઉપર કંપનીને ફરિયાદ કરે? આ બાબતે શું કરી શકે એની માહિતી સર આપશો. જો બે પ્રકારના ખાતર હોય છે, એક પ્રાઇવેટ કંપનીએ બનાવેલું અને એક સરકારે બનાવેલું. ગુજરાત સરકારનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગરમાં તેની ઓફિસ છે. કોઈ પણ કંપની, પ્રાઇવેટ કંપની જ્યારે ખાતર બનાવે છે, બિયારણ બનાવે છે, તે ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત હોવું જોઈએ. આ પહેલી શરત છે. ખેડૂત તરીકે હું જ્યારે લેવા જાઉં છું ત્યારે બીજ નિગમ પ્રમાણિત છે કે નહીં તે જોવું. આ ગુજરાતીમાં વાત કરું છું. બીજું, માની લો કે એ પ્રમાણિત છે તો એના વપરાશ પછી જે સ્થિતિ થાય છે તેની કંઈક સાબિતી રાખવી. અત્યારે બહુ સુવિધા છે. પાક બળી ગયો છે, પાક બરોબર આવ્યો નથી, એના થોડા ફોટા પાડવા અને બિયારણનું બિલ રાખવું. બિલ રાખ્યા પછી બે પ્રકારે ફરિયાદ થઈ શકશે. બીજ નિગમને ગાંધીનગર તમે ફરિયાદ કરી શકશો, અથવા તો ગ્રાહક તરીકે જે કંપનીનું બીજ લીધું છે એ કંપનીની સામે તમે ફરિયાદ કરી શકશો. અને એ ફરિયાદ કરતી વેળા તમે જે વેપારી પાસેથી લીધું છે તેને પણ તમારે પક્ષકાર બનાવવાનો. આ પ્રક્રિયા લાંબી છે, પરંતુ મહેનત કરીએ તો આની અંદર પરિણામ મળતું હોય છે. અને ગ્રાહક અદાલતની અંદર ખેડૂતને જવાનો પૂરેપૂરો અધિકાર છે બિયારણ પેસ્ટિસાઇડ્સ ના ફેઇલિયરની બાબતે. એટલે આ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. જી જરૂર. મતલબ કે આપણે કાર્યવાહી કરી શકીએ છીએ. કાર્યવાહી કરી શકીએ, બિલકુલ કરી શકીએ. પણ એના નીતિ નિયમો પ્રમાણે આપણે ચાલુ પડે કે ભાઈ આ બિયારણ આપણે યુઝ કરીએ તો એમાં કેટલું પાણી દેવું, કેટલું ખાતર દેવું, કઈ પ્રકારનું દેવું, એના નિયમો પણ આપણે પાળવા પડે. તો એમાં થઈ શકે. ખૂબ સરસ. હવે વિશેષ તો કાર્યક્રમમાં આપણે કઈ વાત રહેતી નથી. આ કાર્યક્રમ દ્વારા આપ જે મિત્રોને માહિતી મળી હોય, જે મિત્રો સુધી જાણકારી તમને પહોંચાડી છે આ માધ્યમથી, તો તમને કંઈ અમારા આ કાર્યક્રમ દ્વારા કંઈ સારું લાગ્યું હોય, તમારા સારા પ્રતિભાવ હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. ગ્રાહક પંચાયતમાં તમે જોડાઈ શકો છો. કીધું એ પ્રમાણે તમારે માત્ર એકવાર વાર્ષિક ફી આપવાની હોય છે અને એ પણ એની પાકી રસીદ મળે છે તમને. એક ગ્રાહક પંચાયત, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત તરફ
તરફની પેજની એક લિંક છે, મેં મૂકેલી છે, એના પર ક્લિક કરી તમે એમાં પણ અમારી સાથે જોઈન થઈ શકો છો. અને આ માહિતી મિત્રો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો. કીધું એ પ્રમાણે જો તમને કંઈ સારું લાગે, એવું લાગે છે કે તમને અમારી સાથે જોડાઈને વધારે સારી રીતે કામ કરી શકો, તો વેલકમ છે. તમે અમારી સાથે આવો, અમે પણ તમારી સાથે રહીશું અને આપણે સાથે મળીને આગળ કામ કરીશું. આવનારા સમયમાં પણ આપણે ફરીથી આવો કાર્યક્રમ ફરીથી કરીશું. સમાજની અને દેશના મોટા સમૂહને સ્પર્શથી આપણે વાત લઈ અને આજ માધ્યમથી ફરીથી આપણે હાજર રહીશું. આપના ફીડબેકો અમને જરૂરથી આપજો. આ માહિતી, આ વિડીયો આપના મિત્રો સુધી જરૂરથી પહોંચતી કરજો. અને તો જ આપણો આજનો હેતુ છે જાગૃત ગ્રાહક જાગૃત રાષ્ટ્ર એ સિદ્ધ થશે. એટલે આ માહિતી બને એટલી લોકો સુધી શેર કરજો. ફરી વાર કહું છું કે ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતનું આપણું પેજ છે, એમાં લાઈક કરજો. તમને એમાં રોજે અવનવી માહિતી રોજે મળશે, કાયદાકીય જ્ઞાન મળશે. અને તમારા કંઈ ફીડબેક હોય તો પણ તમે અમને આપી શકો છો. સ્ક્રીનમાં રોલિંગ પટ્ટીમાં જે નંબર તમને દેખાય છે, એક સુરતનો છે શ્રી નિલેશભાઈ તળાવિયાનો, અને બીજો આપણો અમદાવાદ હેડ ઓફિસનો છે, એમાં પણ તમે સંપર્ક કરી શકો છો. હવે બીજું તો વિશેષ કાંઈ છે નહીં. સાહેબ, બીજી કંઈ માહિતી આપણે આપવી હોય તો તમે આપી શકો છો. નહીં, બસ સમય ઘણો થયો છે. હા, બધા મિત્રો જોડાયા અને લાભ લીધો. અમને પણ અમારી વાત કરવાનો મોકો મળ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને આવી રીતે સ્નેહથી મળતા રહીશું, ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહીશું અને નવા નવા કાર્યકર્તાઓ ને ઉત્પન્ન કરતા રહીશું. એટલે કે ટ્રાઇંગ ટુ મેકિંગ કાર્યકર્તા છે. બસ આટલી જ વાત છે અને આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. સંજયભાઈ, થેન્ક યુ સર. તમે અમદાવાદથી અમારી સાથે લાઈવ જોડાયા, તમને અમને માર્ગદર્શન તમે અમને પૂરું પાડ્યું એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. છેલ્લે આપ તમામ મિત્રોનો, મારા સંગઠન બંધુઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. છેલ્લું હાલ જે કોરોના ચાલી રહ્યું છે, તો ઘરે રહીએ, સુરક્ષિત રહીએ અને સરકારના કાયદાનું પાલન કરીએ અને આ કોરોનાની મહામારીમાંથી પૂરું વિશ્વ બહાર નીકળે એવી પ્રાર્થના સાથે હું આપણો જે મેં સ્ટાર્ટિંગમાં વિડીયો બતાવ્યો હતો, વિડીયો સાથે આપણે એન્ડ કરીશું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ સર.